ધોળાવીરાનું નામ સાંભળતાની સાથે જ તમને કચ્છ યાદ આવી જાય છે. હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન અને લુપ્તપ્રાય નગર એટલે કે ધોળાવીરા. હડપ્પન સંસ્કૃતિ સાથે જોડાયેલ ધોળાવીરાને થોડા સમય પહેલાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. ધોળાવીરા એ હડપ્પન સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે. કચ્છ જિલ્લામાં આવેલ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. કચ્છ જિલ્લામાં આવેલ પ્રવાસી ધોળાવીરામાં આવેલ ટેન્ટ સિટીની મુલાકાત લેતા હોય છે. કચ્છની સંસ્કૃતિ અને કલાને દર્શાવતી આ ટેન્ટ સિટીને 15 માર્ચ સુધી ખુલ્લી રાખવામાં આવશે, જ્યાં કચ્છના પ્રવાસીઓ કચ્છી સંસ્કૃતિનો અનોખો અનુભવ करसे। धोलावीरा टेंट सिटी की शुरुआत हो चुकी है। 15 मार्च तक धोलावीरा की टेंट सिटी चलेगी। यूनेस्को ने धोलावीरा को वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर किया है। अगर आप टेंट सिटी के अंदर आके देखोगे, पूरा इंफ्रा देखोगे, तो हम लोगों ने पूरा वहाँ जो एक हड़प्पन की संस्कृति है उसी को हम लोगों ने उस तरीके से पूरी साइट को हम लोगों ने डेवलप किया है। एक बॉलीवुड का विशाल का सेट जैसा लगेगा। लोकल रोजगार की बात करेंगे तो वो भी हम लोगों ने ट्राई किया है कि उनकी काबिलियत के हिसाब से उनको हम लोग रोजगार दे पाए। यहाँ पे कच्छ का जितना आर्ट वर्क आप देख रहे हो वो भी लोकल ने ही किया हुआ है। गोल्फ कार्ट्स है वो लोकल लोग चला रहे हैं। तो इन शॉर्ट जो उनकी काबिलियत के हिसाब से हम लोगों ने लोकल को रोजगार देने का भी काम किया है इसके माध्यम से। ધોળાવીરા એ પ્રાચીન સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાથી આશરે 3 કિલોમીટર દૂર હડપ્પન સંસ્કૃતિની થીમ પર ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે. આ ટેન્ટ સિટીમાં 140 જેટલા સુંદર ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અનેક પ્રકારના ટેન્ટનો સમાવેશ કરવામાં આવે છે. ઘણા બધા વ્યવસાય એવા હોય છે કે જે સ્થાનિકોને વધુ વેગ આપતા હોય છે. ધોળાવીરા ટેન્ટ સિટીના મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ટેન્ટ સિટીમાં સ્થાનિકોને રોજગારી આપવામાં આવે છે અને પ્રવાસીઓને હડપ્પન સંસ્કૃતિ અને કચ્છી સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવે છે. और अपना एक लक्ष्य है कि जो यहाँ की संस्कृति है, जो 5000 साल पुराने रहने के लोगों का तरीका था, जिस कारण से यूनेस्को ने वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर करा, जो हमारे देश के प्रधानमंत्री का भी एक सपना था, तो वो दूर दूर तक लोगों तक जाए कि कच्छ में भी इस तरीके की चीजें हैं जिसको देखने के लिए देश दुनिया से लोग यहाँ पे आए और देखें कि हमारे देश की संस्कृति क्या थी। હવે તમે જ્યારે કચ્છમાં રણોત્સવ જોવા જાઓ ત્યારે ધોળાવીરામાં આવેલ ટેન્ટ સિટીની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. દેશ અને વિદેશથી આવતા પ્રવાસીઓ હવે હડપ્પન સંસ્કૃતિ અને કચ્છી સંસ્કૃતિની મજા માણી શકશે.